ભાઈ ફોર્મ ફિલ કરવાની લાસ્ટ ડેટ હતી. જય શ્રી રામ ભાઈ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારે હું નીકળી ગયો છું કોલેજ બાજુ. મારે થોડીક એક પ્રિન્ટ દેવાની છે સાહેબને, તો એ પ્રિન્ટ દેતા આવીએ આપણે ફટોફટ ને જઈએ કોલેજે. હાલો તમને પણ બતાડીએ શું શું કામ છે આજે, તો તમે જોડાયેલા રહ્યો. એ ભાઈ જે પ્રિન્ટ દેવાની છે ને એ છે સ્કોલરશિપનો ઓલું આપણે ફોર્મ ભર્યું હતું ને, પછી ફાઇનલ સબમિટ થઈ જાય ને પછી છેલ્લે પેજ આવે ને એની. કારણ કે મેં થોડુંક સુધારા વધારા કર્યા છે એમાં, જરીક પર્સન્ટેજમાં ભૂલ રહી ગઈ હતી, તો એ પાછી દેવાની છે એની પ્રિન્ટ. ભાઈ આવી તક ફેકલ્ટીએ પણ હવે કોલેજનું પ્રિન્ટર ચાલુ હોય ને તો સારું, બાકી ભાઈ ધક્કો થશે. ગ્રીનજીએ છે, ગ્રીનજી છે અહીંયાથી દૂર, એટલે એનું પ્રિન્ટર ખુલ્લું હોય, શોપ ખુલ્લી હોય તો સારું. તમારે આટલી ભીડ હતી ને 15-20 મિનિટ તો ફાઇનલ ત્યાં નીકળી ગઈ. ફટોફટ આપણે જઈએ સ્ટાફ રૂમમાં જઈ સબમિટ કરતા આવીએ. ભાઈ સ્ટાફ રૂમમાં ગયો તો ત્યાં તો આશીષ સાહેબ જ નથી. હવે એની થોડીક વાર વેઇટ કરીએ આપણે. તો ભાઈ ઓલી વખતે મારે છે ને આમાં થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હતી, એના કારણે મેં બીજો સબમિટ કર્યો. તો બસ એ બીજો સબમિટ કર્યો હતો ને એ આપણે આશીષ સરને દેવાનો હતો, એ દેવા જ ગયો હતો. તો એ દેવાઈ ગયું છે. પછી હવે જઈએ આપણે હોસ્ટેલ બાજુ, કારણ કે હવે આપણે થઈ ગયા છે ફ્રી, કાંઈ કામકાજ છે નહીં. ભાઈ આમ કોલેજની અંદર કે ગમે તે પબ્લિક પ્લેસમાં આવી રીતે આપણે વ્લોગ શૂટ કરીએ ને એટલે માણસ તો આપણે એમ જોઈએ કે આ શું કરતો હોય. હવે ભાઈ તમારે શું કામ છે, તમે તમારું કામ કરો ને ભાઈ. અમે અમારું કામ કરીએ છીએ, વ્લોગ શૂટ કરવાનું છે કરીએ છીએ. તો બસ એ જ, બસ આપણે બધું કામકાજ પતી ગયું. હવે અહીં છીએ ડાયરેક્ટ હોસ્ટેલ બાજુ આપણે. અત્યારે ભાઈ વાતાવરણ ગજબ થયું છે. આમ વાદળા આખા ઘેરીને રાખ્યા છે. આ બધા સ્ટુડન્ટ જાય છે જમવા માટે. ને આજે ભાઈ ફોર્મ ફિલ કરવાની લાસ્ટ ડેટ હતી સ્કોલરશિપની, કારણ કે આજે છે 30 તારીખ, પણ વેબસાઇટ જ બંધ છે કમિંગ સોન, એટલે 2-3 દી એક્સ્ટ્રા આપશે લગભગ. પણ ફાઇનલી આપણે એ બધું થઈ ગયું છે, આપણે પૂકી ગયા છે આપણે હોસ્ટેલે. તો ભાઈ રૂમે બેઠા તો આરામ કર્યો ને હવે નીકળ્યા છીએ કંઈ કેન્ટીન બાજુ, કારણ કે સાંજનું રડું છે ને ચા આપીએ આપણે. તો હાલો લિફ્ટમાં છીએ, પૂગીએ ગ્રાઉન્ડ ફ્લોરે, નીકળી જાય અમે ફટોફટ. તો ભાઈ સાંજે તો જોતા કરીએ વાતાવરણ તો જો તમે, બહુ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. સનસેટ થાય છે એક બાજુ ને આ વાદળા એકદમ આમ મસ્ત થઈ ગયું છે. એ ભાઈ મને ભૂખ તો લાગી છે, કારણ કે લંચ મેં કર્યું નથી. લંચ મોડું થઈ ગયું તો હું એવું ગયો તો કોલેજ, એટલે લંચ નથી કર્યું. તો આપણે થોડું ઘણું કંઈક નાસ્તો કરી લેશું. બાકી આપણે અહીંયા તો પૂગી ગયા ને આ બાજુનું વાતાવરણ તો જો તમે મસ્ત થયું છે. ભાઈ હવે કેમ્પસમાં તો આટલો કંટાળો આવે છે ને, કારણ કે કાંઈ કરવા જેવું છે જ નહીં કાંઈ. આમ હોસ્ટેલની બારે હોસ્ટેલની બારે એ જ ખબર નથી પડતી કે ક્યાં જવું શું કરવું. ભાઈ અહીંયા કંઈ એવું છે નહીં કે મજા આવે ના. અમે આપણા ભાઈ એકલા હોઈએ તો કંટાળો આવે. મારી ગામડાના 2-3 ફ્રેન્ડ છે ને, એક બે આ સિદ્ધરાજ કેવો હોય તો એમનો આખો દિવસ નીકળી જાય, ખબર ના પડે. પણ હવે અફસોસ કોલેજમાં તો નીકળી જાય છે, પછી નથી નીકળતો. પછી આમ રૂમે ટાઈમ ના નીકળે. તો પાછા 6ठा फ्लोर है. इतना कारण है बद्दी जगह बैरिकेड और क्या है नवरात्रि के कारण ये सब क्या है, तुम लोग बैरिकेड लगाते तो तुम कुछ कहो इनको. मेरा बाप का थोड़ी है. क्यों? कॉलेज अपनी है ना, तेरी है ना. मेरी भाई ऐसी हरकतें करते हो ना, इसीलिए मज़ा नहीं आता. તો ભાઈ અમે અહીંયા ગ્રોસરી સ્ટોરની સામે બેઠા છીએ, કારણ કે નીતિનને આવ્યો છે ફોન, તો એ જરી વાત કરવા ગયો છે ઘરેથી. ને બસ આલીને એ બી ગયા છે અંદર. તો હું ને મારો મિત્ર બે બહાર બેઠા, એની રાહ જોઈએ હવે ક્યારે બહાર આવે. વાત કરતા હતા અમારે ટાઈમપાસ કરવું તો તમે મોલમાં પૂગી આવ્યા. અહીંયા બધા ખરીદે છે ને અમે જોઈએ છીએ, કારણ કે અમારે કાંઈ લેવું છે ને, બસ રખડવા આવ્યા. હું આ તેલ લેવું રા ભાઈ, કે બટર લેવું, આ પીનટ બટર, એ ઓટ્સ લેવાની જરૂર છે. ઓટ્સ દૂધ ભેગા ખાવાનું. દૂધ લઈ લેવાનું કે સવારે જવાનું લઈ આવવાનું? હવા નથી દેતા ભાઈ. અહીંયા ગ્રોસરી સ્ટોર આતા ઠીક હતું સામાન, હવે અહીંયા કપડાં આવવા લઈ ગયા. છુપ કે અબે તું ક્યાં લઈને આવ્યો ભાઈ? હાલી અમે 600-700 મીટર હાલીને અહીંયા ગેટ પાસે પૂગી ગયા. આવી ગયા છે ડાયરેક્ટ આપણે પીયુ સર્કલે પૂગી ગયા. ઉભા લ્યો. જય હિન્દ. કોણ ક્લાસમેટ? આપણો ક્લાસમેટ હે? બોલા એનું નામ શું છે? એ તો રૂમ નંબર ખબર હે? અરે ભાઈ તું બહુ મોટા કોન્ટેક્ટ રાખો વિદેશી ને. બોલા એનું નામ શું છે? યો બ્રધર કમ હિયર. ભાઈ આ લોકેશન જો, અહીંયા ફોટા મસ્ત આવે, પણ અહીંયા આવા રખડતા જોયા ભાઈ. આ ઝાડવાને બધાને મુંડા કરી નાખ્યા, જોતા કાપી નાખ્યા, મીન્સ આના પાંદડા સાફ કરી નાખ્યા. નવરાત્રીનો છેલ્લો દિવસ છે આજે. તો નવરાત્રી પૂરી થઈ જશે પછી, આજે તો નવરાત્રી પૂરી. હવે 20 દિવસ પછી દિવાળીની વાટ જોવાની. રાઈટ 20 દિવસ કાલથી લાગુ પડે. રાઈટ 20 દિવસ પછી દિવાળી આવશે, પછી ઘરે જવા મળશે. જો તો હજી 3 અઠવાડિયા કાઢવાના છે અહીંયા. નીતિન હું કેવું? નીકળી જાય આરામ. હું નીકળી જાય એમાં તો લડવા હોય જાય તો 3 અઠવાડિયા તારે આરામથી જાવ. એ તો ઠીક, 3 અઠવાડિયામાં લડવું કેવું પડશે, એક્ઝામ આવે છે પાછો. ઓ બહુ શું કહેવાય, બહુ ડિફિકલ્ટ આમ
શું કહેવાય યાર એને અને અઠવાડિયા ને બહુ આમ શું કહેવાય આમ ખતરનાક જવાના છે ખતરનાક નહીં પણ શું કહેવાય યાર એક તો અહીંયાની લિફ્ટનું કંઈ ખબર નથી પડતી લિફ્ટ ગમે ત્યારે બંધ કરી દે ગમે ત્યારે ચાલુ કરી દે અત્યારે લિફ્ટ બંધ છે નકા ભાઈ 9 સાડા 9 વાગે કરે અત્યારે વેલી કરી નાખી તો ભાઈ આવી ગયા છે પાછા રૂમ ઉપર આજે કંઈ કોન્ટેન્ટ આટલો શૂટ જ નથી આજનો વ્લોગ લગભગ 2 થી 3 મિનિટનો જશે વધારે નહીં હોય પણ હવે શું કરવું યાર આજે કાંઈ કોન્ટેન્ટ શૂટ થાય તો કરવું ને યાર આમ જ યાર પબ્લિકમાં આપણે તો શૂટ ના થાય કારણ કે અહીંયા ભાઈ ઓકવર્ડ ફીલ થાય કરી કાંઈ વાંધો નહીં આપણે ટ્રાય કરશું પબ્લિકમાં વ્લોગ કરવાની પબ્લિકમાં વ્લોગ કરશું તો જ વાયરલ જશે થોડીક હિંમત કરી હું પણ આપણી બાજુ હોઉં ને દ્વારકા બાજુ તું આમ આરામથી પબ્લિકમાં વ્લોગ કરતો નામ થાય કારણ કે ત્યાં ફેર ના પડે કારણ કે ઇલાકો આપણો છે અહીંયા ભાઈ એમ થાય કે અહીંયા હોય ને એટલે આમ કંઈક અનકમ્ફર્ટેબલ ફીલ થાય કે યાર કેમ કરવું આવ્યું પબ્લિકમાં વ્લોગ ને અહીંયા તો સ્ટુડન્ટ ભાઈ એવડા રહ્યા ને આમ અહીંયા તો ભાઈ સ્ટુડન્ટ એવડા રહ્યા ને કે આમ તેમ રખડતા હોય આપણને જોતા હોય યાર આમ અનકમ્ફર્ટેબલ ફીલ થાય જરીક પણ કાંઈ વાંધો નહીં આપણે ટ્રાય કરશું બાકી આજનો વ્લોગ આમ નાનકડો છે પણ કેવો લાગ્યો તમને જણાવજો નીચે સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબનું બટન મૂકતા નહીં ફ્રી છે યાર આમાં કાંઈ પૈસા દેવા નથી પડતા એટલે કરતા જજો ને લાઈક કરતા જજો લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બાકી મળીએ બીજા નવા વ્લોગમાં આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ આપણે મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય गाइस हमने इसको बुलाया नहीं था बड़ा फिर भी आ गया पीछे पीछे